નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। આજે યુદ્ધ જહાજ વિક્રમાદિત્ય પર કોચી પાસે અરબી સમુદ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંયુક્ત કમાન્ડર કોન્ફરન્સને સંબોધન। ત્રણેય સેનાઓના પ્રમુખો દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાના પડકારો અને તેનો સામનો કરવાની તૈયારી અંગે કરશે ચર્ચા। વિપક્ષના રવૈયાને જોતા નાણામંત્રી અરુણ જેટલીએ ચાલુ સત્ર નિષ્ફળ જવાની વ્યક્ત કરી આશંકા। કોંગ્રેસને યાદ અપાવી પંડિત નહેરુની શિખામણ। અમદાવાદથી લંડન સીધી ફ્લાઇટનું આજે થયું પ્રથમ ટેક ઓફ। રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી સૌરભ પટેલે કરાવ્યું પ્રસ્થાન। 7 વર્ષ બાદ એર ઇન્ડિયાની સીધી ડેઇલી ફ્લાઇટ। રાજ્યની 6 મહાનગરપાલિકાઓમાં મેયર સહિત પદાધિકારીઓના નામની થઈ જાહેરાત। અમદાવાદ મેયર પદે ગૌતમ શાહ। તમામ મહાનગરપાલિકાઓમાં આ વખતે દંડકના નવા પદ પર કરાઈ વરણીઓ। આજે રાષ્ટ્રના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની 65મી પુણ્યતિથિ। રાષ્ટ્રભરમાં યોજાયા છે વિવિધ કાર્યક્રમો। જોઈએ સમાચાર વિગતવાર। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમની કેરળ મુલાકાતના બીજા દિવસે કોચી પાસે અરબ સાગરમાં દેશના સૌથી મોટા વિમાન વાહક જહાજ આઈએનએસ વિક્રમાદિત્ય પર સેનાની ત્રણેય પાંખના કમાન્ડરોના એક સંયુક્ત સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યા છે। વડાપ્રધાન મોદીને અહીં ગાર્ડ ઓફ ઓર્ડર અપાયું હતું। સેનાની ત્રણેય પાંખના વડાઓએ વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું। સંમેલનમાં દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાઓને લઈને ચર્ચાઓ થઈ રહી છે। આ પહેલી તક છે જ્યારે આ સંમેલન દિલ્હીની બહાર યોજાઈ રહ્યું છે। આ સંમેલનમાં સુરક્ષા મંત્રી મનોહર પારીકર, એનએસએ અજીત ડોભાલ અને ગુપ્તચર એજન્સીઓના પ્રમુખો પણ ભાગ લઈ રહ્યા છે। ત્યાર પછી વડાપ્રધાન મોદી કેરળના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ આર શંકરની પ્રતિમાનું અનાવરણ કરશે। જાણીતા નેતા આર શંકરે કેરળ કોંગ્રેસની આગેવાની કરી હતી। વડાપ્રધાન મોદી શિવગિરી મઠ પણ જશે, જ્યાં તેઓ સમાજ સુધારક શ્રી નારાયણ ગુરુની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરશે। આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે ત્રિશુરમાં એક સભાને સંબોધન કર્યું હતું। સંબોધનમાં તેમણે વિપક્ષ પર આકરા વાકપ્રહાર કર્યા હતા। વડાપ્રધાને કેરળના યુવાનોની ભારે પ્રશંસા કરી હતી અને માછીમારોનો ઉલ્લેખ કરતા વડાપ્રધાને કહ્યું હતું કે તેમની પરિસ્થિતિમાં સુધારો કરવાની જરૂરિયાત છે અને સરકાર ઝડપથી મત્સ્યપાલન માટે નવી યોજના લાવશે। केरल के मेरे माछीमार भाई, मेरे मछुआरे, उनके जिंदगी में बदलाव आना चाहिए। हमारा फिशिंग इंडस्ट्री आधुनिक बननी चाहिए। हमारे फिशरमैन को एक्सपोर्ट करने का अवसर मिलना चाहिए। हमारे फिशरमैन के परिवार की जिंदगी में बदलाव आना चाहिए। हमने एक कमेटी बनाई है, विस्तार से उसकी चर्चा कर रहे हैं और मैं आने वाले दिनों में हिंदुस्तान भर के फिशरमैन के लिए एक प्रगतिशील योजना लेकर के, आधुनिक फिशिंग व्यवस्था को लेकर के हिंदुस्तान के फिशरमैन की भलाई के लिए एक नई योजना लेकर के आने वाला। સંસદમાં આવતી સતત અડચણોને ખતમ કરવા માટે નાણામંત્રી અરુણ જેટલીએ કોંગ્રેસને ફરી એકવાર પ્રજા પ્રત્યેની જવાબદારીની યાદ અપાવી છે। એક લેખના માધ્યમથી નાણામંત્રીએ જવાહરલાલ નહેરુના ભાષણનો ઉલ્લેખ કર્યો છે અને કોંગ્રેસને અપીલ કરી છે કે તેઓ દેશ માટે અડચણોનો માર્ગ છોડે અને સંસદ ચાલવા દે। નાણામંત્રીએ લખ્યું છે કે સંસદનું ગત સત્ર નથી ચાલ્યું। સંસદનું ચાલુ સત્ર પણ ખોટી ચર્ચામાં પૂર્ણ થાય તેવી આશંકા છે। ચાલુ સત્રમાં કામ નહીં થવાના કારણો પ્રતિ કલાકે બદલાઈ રહ્યા છે। તેમણે કહ્યું કે દેશ રાહ જોઈ રહ્યો છે કે સંસદમાં સાર્વજનિક મુદ્દાઓ પર ચર્ચા થાય, વિધેયક બને અને મંજૂરી મળે। દરેક પ્રશ્નમાં વિના કારણે અંતરાયો લવાઈ રહ્યા છે। આપણે ખુદને જે સવાલ પૂછવાની જરૂરિયાત છે કે શું આપણે ખુદ માટે અને દેશ માટે યોગ્યથી કામ કરી રહ્યા છીએ કે કેમ। જીએસટી બિલને રાજ્યસભામાં પસાર કરવા મતભેદોને દૂર કરવાના પ્રયત્નો અંતર્ગત સરકારે ગઈકાલે કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરી। શિયાળુ સત્રને પૂર્ણ થવામાં માત્ર 7 દિવસ જ બાકી છે। તે દરમિયાન અરુણ જેટલી અને ગુલામ નબી આઝાદ અને ઉપનેતા આનંદ શર્મા સાથે ચર્ચા કરી હતી। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને કોંગ્રેસના નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ આ ચર્ચામાં સામેલ થયા હતા। મહત્વનું છે કે સરકાર આ વિધેયકને પસાર કરવા માટે પ્રયત્નશીલ છે, જેથી આવતા વર્ષે એપ્રિલ મહિનાથી તેને લાગુ કરી શકાય।
આ સત્રમાં રાજ્યસભાની કાર્યવાહીમાં અનેક અડચણો આવવાને કારણે સરકાર જીએસટી સહિત અન્ય કામોને આગળ વધારવામાં નિષ્ફળ રહી છે. સંસદના શિયાળુ સત્રની શરૂઆત 26 નવેમ્બરે થઈ હતી, જે દરમિયાન લોકસભામાં 7 વિધેયક પસાર થયા, જ્યારે 5 નવા વિધેયક રજૂ કરાયા. બીજી તરફ રાજ્યસભામાં હંગામાને કારણે માત્ર એક જ વિધેયક પસાર થઈ રહ્યું છે. મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે સવારે 9:30 સરદાર સરોવર નર્મદા બંધ કેવડિયા ખાતે નિર્માણ થઈ રહેલી સરદાર સાહેબની વિરાટતમ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાફ્ટના કોન્ક્રીટિંગનો શુભારંભ કરાવશે. સરદાર વલ્લભભાઈ પટેલની આ વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા મુખ્ય બંધના નીચવાસમાં 3.1 કિલોમીટર દૂર સાધુ ટેકરી ઉપર નિર્માણ પામી રહી છે. આ પ્રતિમા નિર્માણમાં 5,600 મેટ્રિક ટન સ્ટ્રક્ચરલ સ્ટીલ અને 66,000 મેટ્રિક ટન સિમેન્ટ તેમજ 1,900 મેટ્રિક ટન કાંસાનો ઉપયોગ થવાનો છે. શ્રીમતી આનંદીબેન પટેલ રાફ્ટના કોન્ક્રીટિંગનો આરંભ કરાવ્યા બાદ મુખ્ય બંધ ઊંચો કરવાના કાર્યનું તથા દરવાજાની કામગીરીનું નિરીક્ષણ પણ નર્મદા નિગમના વરિષ્ઠ ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે. પૂર્ણ થાય એના માટે આખા કર્મચારીગણ અને તંત્રને ઉત્સાહ મળે એના માટે મુખ્યમંત્રી શ્રી આવતીકાલે આવવાના છે. આવતીકાલે આનંદીબેન પટેલ સાહેબ આવવાના છે. એના માટેની પૂરેપૂરી તંત્ર તરફથી તડામાર તૈયારી શરૂ થઈ ચૂકી છે અને આ કાર્યક્રમ ખૂબ સારી રીતે થાય એના માટે તંત્રએ પૂરતી વ્યવસ્થા કરી છે. અમદાવાદ વાસીઓનું સીધું લંડન પહોંચવાનું સપનું હવે હકીકત બની ગયું છે. અમદાવાદ લંડન સીધી ફ્લાઇટને રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી સૌરભભાઈ પટેલના હસ્તે રવાના કરવામાં આવી હતી. કુલ 300 મુસાફરોને AI-131 બોઈંગ B787 ડ્રીમલાઇનર પ્લેન સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકેથી સવારે 4:30 ટેક ઓફ થયું હતું. આ વિમાન આજે ભારતીય સમય પ્રમાણે સવારે 11:30 લંડન પહોંચશે, જ્યારે લંડનથી ફ્લાઇટ બપોરે 1:30 રિટર્ન થશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના લંડન પ્રવાસ દરમિયાન ભારતીય જનસમુદાયને સંબોધતા અમદાવાદથી લંડન સીધી ફ્લાઇટની જાહેરાત કરી હતી. બ્રિટનમાં રહેતા 6 લાખ ગુજરાતીઓ વર્ષોથી ગુજરાતથી લંડન सीधी फ्लाइट ની રાહ જોતા હતા. आज शुरू करवा दी है. पैसेंजर्स जो गुजरात के थे वो यहाँ से वाया दुबई जाते थे या फिर मुंबई जाके फ्लाइट बदलते थे. अभी ये जो परेशानी रही नहीं है. दे विल बी एबल टू गो डायरेक्टली फ्रॉम अहमदाबाद टू लंडन. દર વખતે દિલ્હી ને બોમ્બે જઈને રોકાવાનું ઇટ વોઝ રિયલી વેરી ટાયરિંગ, બટ ધીસ ઇઝ રિયલી એક્સાઇટિંગ. એન્ડ મને ખબર નહોતી કે હું આ ફ્લાઇટમાં છું, બટ આઈ જસ્ટ રેડ ઇટ ઇન ધ ન્યૂઝપેપર એન્ડ આઈ વોઝ સો હેપી. થેન્ક યુ મોદી, થેન્ક યુ વેરી મચ. એન્ડ વી આર હિયર ઓન on arrival visa, so I'm really excited this time that we are improving, we are getting better. और एयर इंडिया इसलिए चूज़ किया क्योंकि वो हमारे देश की एयरलाइन है. सबसे कन्वीनियंट रहता है वहाँ से और कोई और देश में रुकना नहीं पड़ता, कुछ नहीं करना पड़ता. और सर्विस एयर इंडिया की अभी पहले हम जब लंदन से आए तो अमेजिंग थी, इनक्रेडिबल थी. बहुत प्यार से रखा इसलिए. રાજ્યમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાયા બાદ ગઈકાલે તમામ મહાનગરપાલિકાઓમાં મેયર, નાયબ મેયર સહિતના પદાધિકારીઓના નામોની જાહેરાત થઈ હતી. પ્રસ્તુત છે એક અહેવાલ. રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયા બાદ સોમવારે મેયર સહિત પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી. આ વખતે પહેલી જ વાર મનપામાં દંડકની વરણી કરવામાં આવી છે. અમદાવાદના મેયર પદે ગૌતમ શાહ, ડેપ્યુટી મેયર પદે પ્રમોદાબેન સુતરિયા, શાસક પક્ષના નેતા તરીકે બિપિન સિક્કા અને દંડક તરીકે લાલાભાઈ ઠાકોરના નામની જાહેરાત થઈ ચૂકી છે. કાર્યકરોમાં આ પ્રસંગે ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદ મહાનગર માટેના વિવિધ જવાબદાર પદાધિકારીઓ માટેની સૂચિ આજે જાહેર કરી છે. અમદાવાદના મેયર તરીકે માનનીય શ્રી ગૌતમભાઈ શાહને જવાબદારી સોંપી છે. ડેપ્યુટી મેયર તરીકે દલિત મહિલા આગેવાન બેન શ્રી પ્રમોદાબેન સુતરિયાને પસંદ કર્યા છે. ખાસ તો અમદાવાદ શહેરને વધુ ગ્રીન બનાવવા માટે, વધુ સ્વચ્છ બનાવવા માટે અને વધુ આરોગ્યપ્રદ બનાવવા માટેના મારા પ્રયત્ન રહેશે, મારી પ્રાથમિકતા રહેશે. પ્રાથમિક સુવિધાની કામોની સાથે સાથે જે ટ્રાફિકની સમસ્યા છે અને સફાઈમાં વધુ સારી રીતે સફાઈ થાય
એ મારી પ્રાથમિકતા રહેશે અને એ કાર્યને વિશેષ ધ્યાનમાં આપે. જામનગરમાં પણ કાર્યકરોની મોટી ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં મેયર પદે પ્રતિભાબેન કનખરા, નાયબ મેયર પદે ભરતભાઈ મહેતાની વરણી થઈ હતી. આ ઉપરાંત જામનગર સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પદે કમલાસિંહ રાજપૂતની વરણી થઈ છે. શાસક પક્ષના નેતા પદે ધર્મરાજસિંહ જાડેજા તો દંડક પદે દિવ્યેશ અકબરી રહેશે. રાજકોટમાં મંત્રી નીતિનભાઈ પટેલે મનપા પદાધિકારીઓના નામની જાહેરાત કરી હતી. રાજકોટ મનપાના મેયર પદે જયમાન ઉપાધ્યાય, નાયબ મેયર પદે ડોક્ટર દર્શિતાબેન શાહની વરણી થઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પદે પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા પદે અરવિંદ રૈયાણી અને દંડક પદે રાજુભાઈ અઘેરની વરણી થઈ ચૂકી છે. નગરજનોએ આ વરણીને વધાવી લીધી હતી. આમ જોઈએ તો મારે સમગ્ર 2.5 વર્ષ દરમિયાન 2 જ મોટા કામો કરવાના થાય છે. એક તો રાજકોટને સ્માર્ટ સિટી બનાવવું છે. બીજું, ભારતીય જનતા પાર્ટીએ જે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે અને એ ચૂંટણી ઢંઢેરોનો સાચા અર્થમાં રાજકોટની જનતાને લાભ મળે એના માટે હું તનતોડ મહેનત અને પ્રયત્ન કરીશ. વડોદરા મનપામાં પણ મેયર પદે ભરત ડાંગર, નાયબ મેયર પદે યોગેશ પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પદે જિગીશાબેન શેઠ, દંડક પદે શકુંતલા શિંદે અને પક્ષના નેતા પદે નિલેશ રાઠોડના નામની જાહેરાત થઈ હતી. નવી ટીમે વડોદરાના વિકાસની નેમ વ્યક્ત કરી હતી. ભાવનગર મનપામાં મેયર પદે નીમુબેન, ડેપ્યુટી મેયર પદે માનભા મોરી, સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ પદે સુરેશભાઈ ધાંધલિયા, દંડક પદે રાજુભાઈ રાબડિયા તેમજ મનપા પક્ષના નેતા પદે યુવરાજસિંહ ગોહિલના નામની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં અનેક વિકાસના કામો થયા છે અને હજી પણ જ્યાં વિકાસના કામો અધૂરા હશે અથવા તો નથી પહોંચ્યા ત્યાં અમારા સૌના પ્રયત્ન દ્વારા અમે સૌ ત્યાં વિકાસ માટે કટિબદ્ધ છીએ. સુરત મનપામાં પણ મેયર પદે અસ્મિતા શિરોયા, નાયબ મેયર પદે શંકરભાઈ ચેવલી, સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ પદે રાજેશ દેસાઈ, દંડક પદે મૂળજી ઠક્કર અને મનપા પક્ષના નેતા પદે ગિરજાશંકર મિશ્રાની વરણી અંગે જાહેરાત થઈ હતી. ચૂંટણી યોજાઈ હતી તે તમામ 6 મનપામાં નવા પદાધિકારીઓએ સત્તાના સૂત્રો આ સાથે જ સંભાળી લીધા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. હવે જોઈએ મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. લોકાયુક્તની નિયુક્તિને લઈને ઉત્તર પ્રદેશ સરકારને સર્વોચ્ચ અદાલતે આપી ફટકાર. 16 ડિસેમ્બર સુધી લોકાયુક્તની નિયુક્તિ કરવા આપ્યો આદેશ. સુપ્રીમે કહ્યું, નિયુક્તિ ન કરી તો રાજ્ય સરકાર પરિણામ ભોગવવા રહે તૈયાર. દિલ્હીની શકુર બસ્તીને તોડી પાડવાની ઘટનામાં હાઈકોર્ટે દિલ્હી સરકાર અને રેલવે વિભાગની કાઢી ઝાટકણી. કોર્ટે ઘટનાને અમાનવીય ગણાવી છે. આ મામલે વધુ સુનાવણી 16 ડિસેમ્બરે. સરકારે આ વર્ષે 66 લાખ ખેડૂતોને મૃદા સ્વાસ્થ્ય કાર્ડનું કર્યું વિતરણ. વર્ષ 2017 સુધી 14 કરોડ ખેડૂતોને કાર્ડ વિતરિત કરવાનો છે લક્ષ્યાંક. ગત વર્ષે પશ્ચિમ બંગાળના વર્ધમાનમાં થયેલા વિસ્ફોટની તપાસ કરી રહેલી એનઆઈ ટીમે ખુલાસો કર્યો છે કે જમાત ઉલ મુજાહિદ્દીન ભારતમાં તેની જાળ ફેલાવવા માટે કરી રહ્યું છે પ્રયત્ન. એનઆઈ તપાસ ટીમે વધુ 27 આરોપી સામે નોંધ્યો છે ગુનો. અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કહ્યું છે કે અમેરિકી સેના સારિયા અને ઇસ્લામિક સ્ટેટ પર તેજ હુમલા કરી રહી છે. જો કે ઓબામાએ એ પણ કહ્યું કે આઈએસના ખાત્મા માટે હજુ ઘણું કરવાનું છે બાકી. ઉત્તર આર્જેન્ટિનામાં એક બસ 20 ફૂટ ઊંડી ખાઈમાં પડી જતા 41 પોલીસ કર્મચારીઓના નિપજ્યા મોત. સાલ્ટા શહેર જતી 3 પૈકી એક બસ સાથે ઘટી આ દુર્ઘટના. બાંગ્લાદેશ સરકારે ટ્વિટર અને સ્કાઇપ પરનો પ્રતિબંધ દૂર કરવાની કરી જાહેરાત. સરકારે તમામ સોશિયલ મીડિયા વેબસાઇટ અને ઇન્ટરનેટ માધ્યમો પરથી પ્રતિબંધ હટાવી દીધો. સુરક્ષાને લઈને લગાવાયો હતો પ્રતિબંધ. આઈપીએલની નવી 2 ટીમ રાજકોટ અને પુણે માટે આજે ખેલાડીઓની પસંદગી થશે. રવિન્દ્ર જાડેજા, અજિંક્ય રહાણે, સુરેશ રૈના અને આર અશ્વિનને બંને ટીમો પોતાની સાથે જોડવાના કરશે પ્રયત્નો. ભારતીય ગોલ્ફર અનિર્વોન લાહિડીએ એશિયન ટૂર ઓર્ડર ઓફ મેરિટ પોતાના નામે કર્યું છે. લાહિડી ચોથા ભારતીય છે જેમણે એશિયન ટૂર પોતાના નામે કરી હોય. સેરેના વિલિયમ્સને સ્પોર્ટ્સ ઇલેક્ટ્રિક સામાયિકે 2015ની સર્વશ્રેષ્ઠ ખેલાડી પસંદ કરી છે. સેરેના વિલિયમ્સ આ સામાયિકના ઇતિહાસના છેલ્લા 30 વર્ષમાં આ ખિતાબ મેળવનારી પહેલી મહિલા ખેલાડી છે.
સરદાર વલ્લભભાઈ પટેલની આજે 65મી પુણ્યતિથિ છે. 15 ડિસેમ્બર 1950ના રોજ સરદાર પટેલનું મુંબઈમાં નિધન થયું હતું. સરદાર પટેલ દેશના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન બન્યા હતા. દેશની સ્વતંત્રતાની લડતમાં તેઓનો મહત્વનો ફાળો રહ્યો. સરદાર પટેલ વ્યવસાયે વકીલ હતા અને સફળ વકીલાત છોડીને મહાત્મા ગાંધીની વિચારધારાથી પ્રભાવિત થઈને આઝાદીની ચળવળમાં જોડાયા હતા. તેમણે અસહકાર આંદોલન, દાંડી માર્ચ, બારડોલી સત્યાગ્રહમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. લોખંડી પુરુષ સરદાર પટેલ ઓલ ઇન્ડિયા સર્વિસીસના રચયિતા હોવાથી ભારતીય સનદી સેવામાં તેઓ પેટ્રન સેન્ટ તરીકે પણ ઓળખાય છે. આજે મહાનુભાવો અને નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તો આ સાથે આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.